આજે આપણે બનાવીશું પનીર ટીકા મસાલા। તે માટે આપણે એક કડાઈમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ તેમાં 1 તમાલપત્ર અને 2 લાલ મરચી ઉમેરીશું। ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલી હિંગ, અડધી ચમચી જેટલી હળદર, આદુ, લસણ અને સમારેલી 3 થી 4 નંગ જેટલી ડુંગળી ઉમેરીશું। ત્યારબાદ આ મિશ્રણને સરખી રીતે મિક્સ કરી લઈશું। હવે તેમાં 3 થી 4 નંગ સમારેલા ટામેટા ઉમેરી આ મિશ્રણને સરખી રીતે મિક્સ કરી લેશું। હવે તેમાં 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, હવે તેમાં સ્વાદ પ્રમાણે નમક અને અડધી ચમચી જેટલો કિચન કિંગ મસાલો ઉમેરીશું। હવે આ મિશ્રણને બરાબર મિક્સ કરી લઈશું। ત્યારબાદ તેમાં 1 કપ જેટલું પાણી અને 6 થી 7 નંગ જેટલા કાજુના કટકા ઉમેરીશું। હવે આ મિશ્રણને બરાબર મિક્સ કરીને ઢાંકીને 5 થી 7 મિનિટ સુધી ચડવા દઈશું। આ મિશ્રણ તૈયાર થાય છે ત્યાં સુધી આપણે પનીરને મેરિનેટ કરવા માટે પેસ્ટ બનાવી લઈએ। એના માટે આપણે એક બાઉલમાં 3 થી 4 ચમચી જેટલું દહીં લઈશું। તેમાં અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલી હિંગ અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું। ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું। ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલો ચણાનો લોટ, અડધી ચમચી જેટલી કસૂરી મેથી, હવે આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી લઈએ। પનીરના નાના નાના કટકા કરી લઈએ। હવે આ કટકાને આ મિશ્રણમાં મિક્સ કરી લઈએ। આ તે મિક્સ કરેલા કટકાને 5 થી 7 મિનિટ સુધી રેસ્ટ કરવા માટે સાઈડમાં રાખી દઈએ। હવે તમે જોઈ શકો છો કે આ મિશ્રણ સારી રીતે કૂક થઈ ગયું છે। અને હવે આપણે ગેસ પરથી ઉતારી લઈશું અને ઠંડુ થવા મૂકી દઈશું। ઠંડુ થયા બાદ એ મિશ્રણને મિક્સરમાં લઈ તેની ગ્રેવી તૈયાર કરી લઈશું। એક કડાઈમાં તેલ લઈ તેમાં પનીરના ટુકડા ઉમેરીને પનીરના ટુકડાને સેલો ફ્રાય કરી લઈએ। પનીરના ટુકડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરીએ। હવે સબ્જી બનાવવા માટે એક કડાઈમાં 3 થી 4 ચમચી જેટલું તેલ લઈએ। હવે તેમાં અડધી ચમચી જેટલું જીરું, અડધી ચમચી જેટલી હળદર અને અડધી ચમચી જેટલું હિંગ ઉમેરીશું। ત્યારબાદ તેને ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દઈએ। ત્યારબાદ તેમાં અડધું સમારેલું ટમાટર ઉમેરીએ અને સારી રીતે મિશ્રણને મિક્સ કરી લઈએ। ત્યારબાદ તેમાં થોડું મરચું, થોડું ધાણા જીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીએ। ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીએ। હવે મિશ્રણને સારી રીતે મિક્સ કરી લઈએ।
મસાલો બળી ન જતા તે માટે થોડું પાણી ઉમેરી મસાલાને ચડવા દઈએ. હવે તેમાં આપણે બનાવેલી ગ્રેવી ઉમેરી દઈએ. આ ગ્રેવીને સારી રીતે મિક્સ કરીને ચડવા દઈએ. હવે આ ગ્રેવીને ઢાંકણ ઢાંકીને 5 થી 7 મિનિટ સુધી ચડવા દઈએ. હવે તેમાં પનીરના કટકા ઉમેરી દઈએ. જ્યારે આ ગ્રેવી ચડી જાય ત્યારે તેમાં થોડું પનીર ખમણી લઈએ. હવે આ સબ્જી આપણા તૈયાર થઈ ગઈ છે. હવે આ સબ્જીને એક બાઉલમાં નીકાળીને સર્વ કરી લઈએ. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.